નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ક્યુસરમાં। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આજે આપણે સંપૂર્ણ ગણિતની સિરીઝમાં ફરી એકવાર મળ્યા છીએ। એટલે કે આજે આપણે એપિસોડ નંબર 3ની વાત કરવાના છીએ। એનો મતલબ એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો આપણે એપિસોડ નંબર 1 અને 2માં વાત કરી હતી કે વર્ગના તમામ કોન્સેપ્ટ જેટલા પણ કોન્સેપ્ટ છે વર્ગના એ તમામ કોન્સેપ્ટની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ। તો આજે આપણે આગળ ભણવાના છીએ। તો આગળ ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં તમને હું એક ક્વેશ્ચન બતાવું। એટલે કે તમને ક્વેશ્ચન દેખાતો હશે કે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું હોય। મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર જો તમને આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, નહીતર આ ક્વેશ્ચનને વચ્ચે આપણે સોલ્વ કરવાના છીએ જેથી તમને ખ્યાલ આવી જાય। પરંતુ આ ક્વેશ્ચન બતાવવાનું કારણ જ એ છે કે જો તમે વર્ગ અને વર્ગમૂળના કોન્સેપ્ટ શીખ્યા છો કોઈ બી જગ્યાએ તો તમને ખ્યાલ છે કે નહીં એના માટે આ ક્વેશ્ચન મેં તમને આપ્યો છે। જો તમને આન્સર આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, નહીતર મિત્રો આ વિડીયોને તમે જોવાનું ચાલુ રાખો। આપણે તમામ કોન્સેપ્ટ ક્લિયર કરી અને વચ્ચે આનો આન્સર પણ આપણે ક્લિયર કરી લઈશું। તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ સૌપ્રથમ વર્ગમૂળ। વર્ગ સુધીની તો આપણે ઓલરેડી વાત કરી લીધી હતી। હવે વર્ગમૂળ એટલે શું મિત્રો? તો તમને દરેક જગ્યાએ વર્ગમૂળની અલગ અલગ વ્યાખ્યાઓ જોવા મળતી હશે, એટલે કે અલગ અલગ ડેફિનેશનો તમને બધી જગ્યાએથી મળતી હશે। પરંતુ મિત્રો એક સિમ્પલ અને સાદી ડેફિનેશનની વાત કરીએ વર્ગમૂળની, તો જે જીસીઆરટી બેઝ ડેફિનેશન છે એ એટલે કઈ મિત્રો? તો જોઈએ તો જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયા એટલે વર્ગમૂળ। ખબર નહીં પડી ને મિત્રો? કોઈ વાંધો નહીં, ચાલુ રાખો, હમણાં પડી જશે ખબર। આ ડેફિનેશન મિત્રો આપણે જીસીઆરટીમાંથી લીધેલી છે। હવે જીસીઆરટીમાંથી લીધેલી છે એટલે કે સંપૂર્ણ પ્રૂફિંગ સાથેની ડેફિનેશન કહેવાય। તો વર્ગમૂળ એટલે શું મિત્રો? તો જાણીતી સંખ્યા એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હોય એ સંખ્યા એટલે જાણીતી સંખ્યા મિત્રો। તો જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયા એટલે વર્ગમૂળ। દાખલા તરીકે એ પહેલા વાત કરી લઈએ મિત્રો કે વર્ગમૂળનો સંકેત। તો વર્ગમૂળનો સંકેત શું થશે મિત્રો? તો વર્ગમૂળનો સંકેત થશે આ રીતનો છે, એ આપણે યાદ રાખીશું। દાખલા તરીકે વાત કરીએ મિત્રો, એક સંખ્યા છે આપણા જોડે 4 અને આ 4નું મારે વર્ગમૂળ નીકાળવું છે, તો આવી રીતે લખાશે। તો આ જે 4 છે એ કોનો વર્ગ છે મિત્રો? તો આપણે જાણીએ છીએ કે 2નો વર્ગ છે। તો એનો મતલબ એવો થયો કે આ જે જાણીતી સંખ્યા એટલે કે 4 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો 2નો વર્ગ છે। આ શોધવાની પ્રક્રિયા એટલે વર્ગમૂળ। તો એનો મતલબ એવો થયો કે 4નું વર્ગમૂળ શું થશે મિત્રો? તો 4નું વર્ગમૂળ થશે 2। શું થઈ જશે? 2। કેમ? તો 4 એ 2નો વર્ગ છે। દાખલા તરીકે બીજી કોઈ વાત કરીએ, 25 કે જેનું આપણે વર્ગમૂળ નીકાળવું છે। આપણે જાણીએ છીએ કે 25 છે એ કોનો વર્ગ છે? તો 25 છે એ 5નો વર્ગ છે। એટલે એનો મતલબ એવો થયો કે 25નું વર્ગમૂળ શું થઈ જશે મિત્રો? તો 5 થઈ જશે। તો એનો મતલબ એવો થયો કે વર્ગમૂળ છે એક પ્રક્રિયા છે, પણ કઈ પ્રક્રિયા છે? તો જાણીતી કોઈ પણ સંખ્યા કે જેનો વર્ગ એ સંખ્યા કોનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયા એટલે વર્ગમૂળ। પરંતુ મિત્રો અહીંથી આપણને પ્રશ્ન એ પણ થશે કે એવી તો દરેકે દરેક સંખ્યા હોય નહીં કે જે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય। અમુક સંખ્યાઓ હોય કે જે કોઈ સંખ્યાનો વર્ગ ના પણ હોય। દાખલા તરીકે વાત કરીએ આપણે મિત્રો તો 112, તો આ જે સંખ્યા છે એ કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી। તો એનો મતલબ શું? આ સંખ્યા કઈ કહેવાશે? તો એ જાણવા માટે સૌપ્રથમ આપણે શું શીખવું પડશે? તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય એ આપણે શીખવું પડશે। તેથી આપણે નક્કી કરી શકીશું કે કઈ સંખ્યાનું વર્ગમૂળ આપણે આસાનીથી નીકાળી શકીએ છીએ, કઈ સંખ્યાનું વર્ગમૂળ આપણે નીકાળી શકતા નથી। તો વાત કરીએ સૌપ્રથમ પૂર્ણ વર્ગ સંખ્યાની। આશા રાખું છું કે તમને વર્ગમૂળ તો ક્લિયર થઈ ગયું હશે અને આપણે આગળ વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યાની। તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું મિત્રો? તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। એટલે કે ટૂંકમાં એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકાળતા આપણને વર્ગમૂળ મળી જાય એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। અને જે સંખ્યાનું વર્ગમૂળ ના મળે
એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. દાખલા તરીકે વાત કરીએ મિત્રો 169, આપણે બધા જાણીએ છીએ આ 169 કોનો વર્ગ છે મિત્રો? તો 13નો વર્ગ છે. એટલે કે એનો મતલબ એવો થયો કે 169નું વર્ગમૂળ શું થઈ જશે? તો 169નું વર્ગમૂળ 13 થઈ જશે. એવી જ રીતે આપણે વાત કરીએ 256, આપણે બધા જાણીએ છીએ તો આ 256નું વર્ગમૂળ શું થશે મિત્રો? 16 થશે. એટલે એનો મતલબ એવો થયો કે આ 169 છે, 256 છે. એ રીતે વાત કરીએ 225 છે. આ બધી જ સંખ્યાઓ છે મિત્રો, આ બધી જ સંખ્યાઓ કઈ થઈ જશે? પૂર્ણ વર્ગ થઈ જશે. પરંતુ અહીંથી પાછો બીજો એક પ્રશ્ન આપણને થાય. શું થશે પ્રશ્ન? તો આપણે તો એવું જાણીએ છીએ મિનિમમ અથવા તો મેક્સિમમ વાત કરીએ તો મેક્સિમમ આપણે 30 સુધીના વર્ગો આવડતા હોય, એનાથી તો આગળની સંખ્યાઓને આપણને ખબર જ ના હોય. તો એનાથી જો મોટી સંખ્યા આવે તો આપણે કઈ રીતે નક્કી કરી શકીશું કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? તો એ માટે મિત્રો આપણે શીખવું પડશે કે કોઈ પણ સંખ્યાને દેખતા વેત આપણે 2 સેકન્ડમાં કઈ રીતે આન્સર આપી શકીએ કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો એના માટે મિત્રો હું તમને એક શોર્ટકટ આપું જે તમારે ક્લિયર કરી લેવાનું છે કે જો એ શોર્ટકટ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નથી. તો આવો મિત્રો એ જોઈએ આપણે. અહીંથી તમને વર્ગમૂળ અને પૂર્ણ વર્ગ તો ક્લિયર થઈ ગયું હશે આશા રાખું છું. જો થઈ ગયું હોય તો તમે મને જણાવો. વાત કરીએ મિત્રો કે પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવી. હવે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા લઈ લઈએ આપણે. દાખલા તરીકે હું તમને 4-5 સંખ્યાઓ બતાવું અહીંયા. તો 23,453. પછી આપણે એક લઈએ મિત્રો 89,722. બીજી એક સંખ્યા લઈએ મિત્રો 854 અથવા તો 845. તો મિત્રો 845 કેન્સલ કરીએ, નાની સંખ્યા છે. થોડી મોટી સંખ્યા લઈએ મિત્રો. તો બીજી એક સંખ્યા આપણી નજર સમક્ષ આવશે મિત્રો. કઈ લઈએ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. એવી રીતે આપણે સંખ્યા લઈ શકીએ. તો આ એક સંખ્યા છે મિત્રો. દાખલા તરીકે આ 3 સંખ્યાઓ હું તમારી નજર સમક્ષ લખું છું. હવે આ 3 સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકશે કે નહીં નીકળી શકે એવું તમે ડાયરેક્ટ કઈ રીતે કહી શકો? દેખતા વેત તો નહીં કહી શકીએ. કેમ? તો આવડી મોટી સંખ્યા આપણે તો જાણતા જ નથી કે આ આવડી મોટી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે. તો આને મિત્રો હું પૂર્ણ વર્ગ કહી શકું કે ના કહી શકું? એના માટે કન્ફ્યુઝન છે. તો એના માટે મિત્રો આપણે જોવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે નક્કી કરી શકાય. તો ખાસ યાદ રાખીજો મિત્રો, તો જે સંખ્યાનો એકમનો અંક, ખાસ મિત્રો મગજમાં ક્લિયર કરી લો, તો જે સંખ્યાનો એકમનો અંક શું? તો એકમનો અંક કયો હોય? 2, 3, 7 કે 8. એટલે મિત્રો યાદ કરી લેવાનું 2378. ખાસ યાદ કરી લેવાનું. શું યાદ કરી લેવાનું? 2378. તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય અથવા તો 3 હોય અથવા 7 હોય કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં મિત્રો. ખાસ યાદ રાખો, જે સંખ્યાનો એકમનો અંક 2 હોય, 3 હોય, 7 હોય કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. તો હવે તમને ખ્યાલ આવશે કે અહીં જે સંખ્યા આપી છે કઈ કઈ સંખ્યા છે? 23,453. જેમાં એકમનો અંક કયો છે મિત્રો? 3 છે. તો એનો મતલબ આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજી સંખ્યા કઈ છે? 89,722. તો આમાં પણ એકમનો અંક કયો છે મિત્રો? તો 2 છે. તો એનો મતલબ એવો થયો કે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં. અને આ સંખ્યામાં પણ કેટલો છે? 8 છે. તો એનો મતલબ શું થયું? આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીંથી તમે નક્કી કરી શકો છો કે ગમે તેટલી તમને મોટામાં મોટી સંખ્યા આપી હશે, એ સંખ્યા જો પૂર્ણ વર્ગ હશે તો એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય નહીં. ચેક કરવું હોય તો ચેક કરી જુઓ મિત્રો. જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ બધાનો એકમનો અંક 2, 3, 7 કે 8 સિવાયનો જ હશે. એનાથી બીજો આ 4માંથી એક પણ હશે નહીં. પરંતુ એક વસ્તુ ક્લિયર કરવાની છે મિત્રો, ખાસ 0 માટે. શેના માટે? 0 માટે. હું તમને અહીં 2 સંખ્યા આપું છું. એક સંખ્યા છે આપણા જોડે 4000. ખાસ યાદ કરો મિત્રો, 4000 છે. અને બીજી સંખ્યા છે મિત્રો આપણી જોડે 40,000. હવે આ બંને સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મિત્રો પૂર્ણ વર્ગ છે એ મારે નક્કી કરવું છે. તો શું કરીશ? અહીં તો આપણને એકમનો અંક કીધું છે કે 2, 3, 7, 8.
તો આમાં તો 2, 3, 7, 8 આપ્યું નથી, તેનો મતલબ આ બંને સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે? એ આપણા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે જો આ 4000 છે અને આ 40000 છે, તો 4000 અને 40000 આ બંનેમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? કાં તો બે સંખ્યા બંને પૂર્ણ વર્ગ છે, કાં તો બંને નથી. એ આપણે કન્ફ્યુઝન છે. કેમ? 2, 3, 7, 8 તો છે જ નહીં, કઈ રીતે નક્કી કરી શકીશું? તો યાદ રાખીશું, જ્યારે પણ 0 વાળી સંખ્યા આપેલી હોય, શું યાદ રાખવાનું? તો જ્યારે પણ 0 વાળી સંખ્યા આપેલી હોય તો આ 0 વાળી સંખ્યા જોવાનું. જો 0 બેકી સંખ્યામાં હોય મિત્રો, શું 0 બેકી સંખ્યામાં હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. શું યાદ રાખવાનું મિત્રો? 0 જો બેકી સંખ્યામાં હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય, બાકી પૂર્ણ વર્ગ કહેવાય નહીં. ખાસ મગજમાં ફિટ કરી લો મિત્રો. જ્યારે પણ 0 વાળી સંખ્યાઓ આપી હોય આપણને અને પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવાનું કે તો શું કરવાનું? તો 0 ની સંખ્યા ગણવાની. જો 0 બેકી સંખ્યામાં હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય, બાકી તે પૂર્ણ વર્ગ કહેવાય નહીં. તેનો મતલબ એવો થયો મિત્રો કે જે અહીં 4000 છે તેમાં 0 ની સંખ્યા કેટલી છે? 3 છે મિત્રો. અને આ 3 છે એટલે કે એનો મતલબ એવો થયો કે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પરંતુ મિત્રો નીચે આપણને આપ્યું છે કે 40000, જેમાં 0 ની સંખ્યા કેટલી છે? 4 છે અને એ મિત્રો બેકી સંખ્યા છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે 40000 છે એ સંખ્યા મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને 40000 નું વર્ગમૂળ નીકાળવું હોય તો કઈ રીતે નીકળશે મિત્રો? આ એક જોડી, આ એક જોડી, એટલે કે 0, 0 અને આ 4 નું વર્ગમૂળ મિત્રો 2, એટલે કે આ એનું વર્ગમૂળ થશે. પરંતુ અહીંથી આપણે યાદ કરી લઈશું, જો 0 વગરની સાદી સંખ્યા હોય તો એમાં આપણે શું જોવાનું? તો એમાં આપણે ખાલી ને ખાલી એકમનો અંક જોવાનું. આ એ સાદી સંખ્યા માટે. પરંતુ જ્યારે 0 વાળી સંખ્યા હોય ત્યારે તેના 0 ની ગણતરી કરવાની. અને આ એકમનો અંક એટલે કે 23, 78, 2, 3, 7 અને 8 હોવો જોઈએ નહીં. એના સિવાયનો કોઈ બી એકમનો અંક હશે એ સંખ્યા આપણી પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. અને મિત્રો ખાસ 0 વાળી સંખ્યામાં જો 0 બેકી સંખ્યામાં આપ્યા હોય તો તે સંખ્યા આપણી પૂર્ણ વર્ગ બની શકે. આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. એટલે કે અહીં આપણે જોયું, શું જોયું? સૌપ્રથમ તો વર્ગમૂળ જોયું, વર્ગમૂળની વ્યાખ્યા જોઈ, વર્ગમૂળ ક્લિયર કર્યું. એના પછી પૂર્ણ વર્ગ સંખ્યા જોઈ, પૂર્ણ વર્ગ સંખ્યા ક્લિયર કરી. અને એના પછી પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવા માટેની રીત જોઈ કે કઈ રીતે આપણે ડાયરેક્ટ પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરી શકીએ. ક્લિયર થાય છે ને મિત્રો? આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. કારણ કે આ જે સિરીઝ ચાલી રહી છે આપણી સંપૂર્ણ ગણિત, એમાં આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી 6 થી લઈને 10 સુધીનું તમામે તમામ ગણિત પૂરું કરવાનું છે. અને સાથે સાથે મિત્રો આ જે અહીંયા ચાલે છે એનું જ આપણે 6 થી 8નું રિવિઝન કહેવાય. રિવિઝન કહો તો રિવિઝન અને પ્રેક્ટિસ કહો તો પ્રેક્ટિસ. આ બંને મિક્સ કરો તો મિત્રો આપણા ચેનલમાં ગણિતના ગોળધાણા જે MCQની સિરીઝ ચાલુ છે એ પણ જોડે જોડે ચાલુ રહેશે. કેમ કે આ જે આપણે ભણતા રહીશું એમાંથી જ આપણે MCQ બનાવીએ છીએ. અને જેટલા પણ MCQની આપણે પ્રેક્ટિસ કરીશું એ MCQની પ્રેક્ટિસથી આપણને ખબર પડશે કે આપણી તૈયારી કયા લેવલ ઉપર છે. એટલે કે જેને એ પણ ના જોયો હોય તે વિડીયો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેજો, કાં તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. હવે આગળ વાત કરીએ મિત્રો. મેં તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો, શરૂઆતમાં જ તમને ક્વેશ્ચન બતાવ્યો હતો કે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું હોય? ધન હોય કે ઋણ હોય? મિત્રો શું લાગે છે મિત્રો? તમારા તરફથી આન્સરની આશા રાખું છું મિત્રો. શું રાખે છે? તમે શું વિચારો છો કે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું હોઈ શકે? ધન હોઈ શકે કે ઋણ હોઈ શકે? જે પણ મિત્રો તમને લાગતું હોય તે કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ મને જણાવો, જેથી ખ્યાલ આવે કે તમને બધાને બધી જ ખબર છે. એટલે મને ખબર પડે કે આનાથી એક લેવલ અપ મારે ક્વેશ્ચન લાવવો છે કે થોડું ડિટેલમાં ભણાવવા જેવું છે. તો તમે પહેલાં આનો આન્સર આપો, પછી હું આન્સર કહું. આશા રાખું છું કે તમે બધાએ આન્સર નક્કી કરી લીધો હશે. તો મિત્રો યાદ રાખવાનું, હંમેશા કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ ધન પણ હોય અને ઋણ પણ હોય. એટલે કે બંને હોય. A અને B બંને આવે મિત્રો. કેમ? તો દાખલા તરીકે આપણે લઈએ 25.
તો આ જે 25 છે એનું વર્ગમૂળ મિત્રો +5 પણ થશે અને -5 પણ થશે. એટલે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું જો વર્ગમૂળ નીકાળવામાં આવે તો એ વર્ગમૂળ મિત્રો ધન પણ હોય અને ઋણ પણ હોય. પરંતુ ખાસ મિત્રો કહું છું, પરંતુ એટલે હેશટેગ આપણે જે 6 થી તે લઈને 10 કાં તો આગળના લેવલમાં જે પણ ભણીએ છીએ તેમાં મિત્રો આપણે કયું વર્ગમૂળ લઈએ છીએ? કયું વર્ગમૂળ લઈએ છીએ? તો ઓનલી ને ઓનલી ધન વર્ગમૂળ લઈએ છીએ. આપણે આપણી સરળતા માટે ધન વર્ગમૂળનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ યાદ રાખવાનું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા ધને હોય અને ઋણે હોય. પરંતુ આપણે આપણી સરળતા ખાતર પ્લસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. કેમ? તમને કન્ફ્યુઝન કરવા માટે. તો ક્લિયર થઈ ગયું ને મિત્રો? આપણે કહ્યું હતું તમને કે ક્લિયર કરી લઈશું. આશા રાખું છું કે તમને ક્લિયર થતું હશે. હવે આગળ વાત કરીએ મિત્રો વર્ગમૂળ કરવાની રીતો. એટલે કે કોઈ પણ સંખ્યા આપી છે એ સંખ્યાને મારે વર્ગમૂળ કરવું છે તો હું કઈ રીતે કરી શકીશ? તો મિત્રો યાદ રાખશું આપણે કે વર્ગમૂળ કરવાની મુખ્ય 2 રીતો છે. એક રીત છે અવયવની રીત. કઈ રીત મિત્રો? અવયવની રીત. એટલે કયા અવયવ? તો અવિભાજ્ય અવયવ. કયા અવયવ મિત્રો? અવિભાજ્ય અવયવ. અને આ બધું જ મિત્રો આપણે સંખ્યા જ્ઞાનમાં શીખવાના છીએ. અને બીજી રીત છે મિત્રો કઈ રીત? તો બીજી રીત છે ભાગાકારની રીત. કઈ રીત મિત્રો? ભાગાકારની રીત. હવે તમને જણાવું મિત્રો કે આ જે અવયવની રીત છે એ થોડી લોંગ છે પરંતુ શીખવી IMP છે. કેમ? કે આના રિલેટેડ સીધા એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછાય છે એ હું તમને આગળ બતાવું છું. અને આ જે રીત છે ભાગાકારની રીત, આ છે એ મિત્રો કઈ રીત છે? શોર્ટ ટ્રિક છે કે ગમે તેટલી મોટી સંખ્યા આપવામાં આવે તો એ મોટી સંખ્યાનું માત્ર ને માત્ર 5 થી 10 સેકન્ડમાં કઈ રીતે વર્ગમૂળ નીકાળવું એ રીત એટલે ભાગાકારની રીત. અને મિત્રો અવયવની રીત છે અવિભાજ્યના, એ શીખવી IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે એના રિલેટેડ સીધા બેઠા એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછાય છે એ હું હમણાં તમને બતાવું. પરંતુ મિત્રો સૌપ્રથમ આપણે અવયવની રીત શીખીએ. શું શીખીએ? તો અવયવની રીત. પણ કયા અવયવ મિત્રો? તો અવિભાજ્ય અવયવ. અને અવિભાજ્ય અવયવ પાડવા હોય તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? તો 2, 3, 5 પછી 7, 11, 13 આમ મિત્રો અવિભાજ્ય અવયવ ચાલતા રહે છે. પરંતુ મિત્રો આટલા તો આપણને યાદ હોવા જોઈએ. કેમ? કે મેક્સિમમ આટલાનો ઉપયોગ આપણે અવયવની રીતમાં ઉપયોગ કરીશું. હવે અવયવની રીત શીખીએ મિત્રો તો દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 324. યાદ રાખીએ મિત્રો. શું? તો 324. તો આ જે 324 છે એનું વર્ગમૂળ નીકાળવું છે. શું નીકાળવું છે મિત્રો? મારે વર્ગમૂળ. અને આપણે અવયવની રીતે નીકાળવું છે. તો કઈ રીતે નીકાળીશું મિત્રો? આપણે બધા જ શીખી ગયા છીએ કે અવિભાજ્યના અવયવની રીત અથવા તો અવિભાજ્યના ભાગાકારની રીત. તો મિત્રો આપણે અવિભાજ્યના અવયવો પાડીએ તો કઈ રીતે પાડશું? તો 324ના અવયવો પાડવા છે મિત્રો. તો આપણે આવી રીતે કરતા હતા, આપણે બધા જાણીએ છીએ. હવે સૌપ્રથમ 2ની વાત કરીએ. 2 અવિભાજ્ય સંખ્યા છે અને 2 વડે ભાગ ચાલશે. કેમ? આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા છીએ એટલે તમને બધાને આવડતું જ હશે. તો 2 વડે ભાગ ચલાવીએ તો મિત્રો કેટલા થશે? 2 થશે 162. હવે 2 ભાગ ચલાવો તો 2 8 16 અને 2 એકા 2 એટલે 81. હવે મિત્રો 2 ભાગ ચાલશે કે નહીં ચાલે? તો નહીં ચાલે. તો હવે શું કરશું મિત્રો? 2 ભાગ નહીં ચાલે તો 3 ચલાવો તો 3 ચાલશે. હા 3 તો ચાલશે. તો 27 તરી 81. પછી 3 9 27, 3 તરી 9 અને 3 એકા 3. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે બધા આવ્યા એ બધા અવિભાજ્ય અવયવ આવ્યા. હવે અવિભાજ્ય અવયવ કયા આવ્યા મિત્રો? તો 2 × 2 × 3 × 3 × 3 × 3. આ બધા જ મિત્રો આપણા અવિભાજ્ય અવયવ આવે. સૌપ્રથમ શું કરવાનું? તો જે પણ સંખ્યા આપી છે એના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી મિત્રો શું કરવાનું? હવે મિત્રો ખાસ યાદ રાખો. હવે શું કરવાનું?
તો હવે જોડી બનાવવાની. જ્યારે પણ વર્ગમૂળની વાત આવે ત્યારે શું બનાવી દેવાનું? જોડી. એટલે કે અહીં કેટલી જોડી બને છે? આ એક જોડ બને છે બેની, આ 3ની એક જોડ બને છે અને અહીં 3ની બીજી જોડ બને છે. એટલે કે એનો મતલબ એવો થયો, આવી રીતે હું જોડીને લખી શકું કે નહીં લખી શકું? તો લખી શકું ઓબ્વિયસલી. કેમ? 2 2ની જોડી એટલે 2નો વર્ગ, 3ની જોડી એટલે 3નો વર્ગ, 3ની જોડી એટલે 3નો વર્ગ. એટલે એનો મતલબ એવો થયો કે 2 × 3 × 3 અને એનો વર્ગ. તો આ જે ગુણાકાર થશે કેટલો થશે મિત્રો? 3 તરી 9, 9 દૂની 18, 18નો વર્ગ. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે 324 છે એનું વર્ગમૂળ મિત્રો કેટલું થશે? તો 18 થશે. આ જે સંખ્યા છે 324 એ 18નો વર્ગ છે. એટલે કે 324નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? 18 થશે. અને આ કઈ રીતથી કર્યું આપણે? તો અવિભાજ્યના અવયવની રીતથી કર્યું. જોડી બનાવીને આપણે નક્કી કર્યું કે આ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે. તો 324નું વર્ગમૂળ એટલે 18. આશા રાખું છું કે તમને આ અવિભાજ્યની રીત ક્લિયર થતી હશે. કેમ કે આ અવિભાજ્યની રીતથી આગળ બેઠે બેઠા એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછાય છે એ હું હમણાં તમને બતાવું છું. એટલા જ માટે અવિભાજ્યની રીત શીખવી ઇમ્પોર્ટન્ટ છે. બાકી ભાગાકારની રીત છે એ એકદમ શોર્ટકટ રીત છે, જેથી આપણે કોઈ બી મોટી સંખ્યા હશે એનું વર્ગમૂળ એકદમ ક્લિયરલી રીતે 5 થી 10 સેકન્ડમાં આન્સર આપી શકશું. પણ આ રીત શીખવા માટેનું ઇમ્પોર્ટન્સ હું તમને આગળ બતાવું છું. હજુ એક આપણે એક્ઝામ્પલ ગણીએ જેથી તમને ક્લિયર થઈ જાય કે અવિભાજ્યની અવયવની રીત કઈ રીતે શોધવું વર્ગમૂળ એનું. હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે 256 કે જેનું વર્ગમૂળ મારે નીકાળવું છે. તો આપણે પહેલાં તો સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડી લઈએ આના. તો 256ના અવિભાજ્ય અવયવ શું થશે મિત્રો? સૌપ્રથમ તો 256 છે એટલે મિત્રો 2 ભાગ ચાલવાનો, આપણે બધા જાણીએ છીએ. તો 2 ભાગ ચાલશે તો શું થશે? 2 એકા 2, 2 દુ 4 અને 8 એટલે 128 દુ 256 મિત્રો. 2 કેટલા થશે? 2 છક 12 અને 2 4 એટલે 64 દુ 128. હવે 2 કેટલા થશે મિત્રો? 32 દુ ને 64, 2 તો 16 દુ 32 અને 2 8. હજુ ભાગ ચાલશે આગળ તો 8 છે એટલે 2 4 કેમ? 4 દુ 8 થશે મિત્રો. 2 દુ 4 અને 2 એકા 2. એનો મતલબ એવો થયો કે 2 બધા જ અવયવો પડી ગયા. તો અવિભાજ્ય અવયવો કયા પડ્યા મિત્રો? અહીં આપણા. તો અહીં આપણા અવિભાજ્ય અવયવો પડ્યા મિત્રો કયા? 2 કેટલી વખત છે? તો 1 2 3 4 5 6 7 અને 8 વખત. તો 8 વખત 2 આપણે લખી દઈએ. 3 4 5 6 7 અને 8. એટલે કે આ મિત્રો અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે જોડીઓ લખતા હતા એટલે કે આ એક જોડી બની, આ બીજી જોડી બની, આ ત્રીજી જોડી અને આ ચોથી જોડી. એટલે કે 4ની 4 પેર આપણી ઓલરેડી બની ગઈ. એટલે કે 2નો વર્ગ મિત્રો, 2નો વર્ગ, 2નો વર્ગ અને 2નો વર્ગ. આ રીતે હું લખી શકું. એટલે કે એનો મતલબ એવો થયો કે 2 × 2 × 2 × 2 અને એનો વર્ગ. એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 16નો વર્ગ. તો એનો મતલબ એવો થયો કે 256નું વર્ગમૂળ શું થશે મિત્રો? 256નું વર્ગમૂળ. તો 256નું વર્ગમૂળ એટલે 16. તો આશા રાખું છું મિત્રો કે તમને આ જે અવિભાજ્યની રીત છે એ એકદમ ક્લિયર થઈ ગઈ હશે. અને આ અવિભાજ્યની રીત મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું કે આ ક્યાં ઉપયોગી છે એ હું તમને હવે બતાવું. તો ક્યાં ઉપયોગી થશે મિત્રો? તો જુઓ, તમને આ પ્રકારનો ક્વેશ્ચન છે બેઠે બેઠો એક્ઝામમાં પૂછાય છે અને આ પૂછાયેલો ક્વેશ્ચન જ લીધેલો છે આપણે. તો શું કહેવા માંગે છે? એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ગુણવાથી 2352 એટલે 2352 સંખ્યા પૂર્ણ વર્ગ બને. આપણે જાણીએ છીએ કે એકમનો અંક 2 છે એટલે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ તો નથી. તો આ સંખ્યાને હું કઈ સંખ્યાથી ગુણું નાનામાં નાની કે જેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બને કે જેનું વર્ગમૂળ આપણે નીકાળી શકીએ. તો એના માટે મિત્રો જ્યારે પણ આવી સંખ્યા આપણને આપી હોય ત્યારે મિત્રો આપણે યાદ રાખવાનું કે આવી સંખ્યાનું સૌપ્રથમ તો અવિભાજ્યની રીતે વર્ગમૂળ નીકાળી દેવાનું, અવિભાજ્યની રીતે અવયવ પાડી દેવાના મિત્રો. તો શું થશે? સૌપ્રથમ આના અવયવ પાડીએ મિત્રો. તો 2352 એના અવયવ પાડો તો મિત્રો 2 કેટલા થશે? 2 એકા 2,
2 એકા 2 7 અને 6 એટલે 11 76 દુ 23 52 થશે મિત્રો. હજુ 2 અવયવ પડશે મિત્રો. 2 પંચુ 10 1 7 2 અઠ્ઠું 16 અને 2 અઠ્ઠું 16 એટલે 588 થશે મિત્રો. હવે મિત્રો કેટલા થશે? 2 દુ 4 1 ને 2 9 18 ને 2 ચોક 8 એટલે 294 થશે. હવે મિત્રો હજુ 2 ચાલશે જ ભાગ ચાલશે તો 2 એકા 2 2 ચોક 8 1 4 2 સત્તુ 14 એટલે 147. હવે મિત્રો 2 નહીં ચાલે ભાગ એટલે આપણે 3 ચલાવીએ તો 3 ચલાવો તો શું થશે મિત્રો? 3 એક જ મિનિટ મિત્રો, સ્ક્રીનમાં કંઈ પ્રોબ્લેમ છે, વાંધો નહીં. તો 3 કેટલા થશે મિત્રો? તો 3 49 થશે. કેમ? તો 3 ચોક 12 અને 2 9 3 9 27 એટલે 49. હવે 3 ભાગ નહીં ચાલે મિત્રો, કેટલા ચાલશે? 7 ચલાવીએ તો 70 49 અને 7 એકા 7. આ મિત્રો આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા. હવે અવિભાજ્ય અવયવ લખી લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે આપણે શું હતું મિત્રો? જ્યારે પણ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હતી એની આપણે જોડી બનાવતા હતા. એટલે કે અહીં જોડી બનાવીએ તો 1 2 અને 3 આ જોડી તો બની જશે મિત્રો ઓલરેડી. પરંતુ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ આપેલો હોય ત્યારે શું કીધું છે? એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ગુણવાથી, આગળ તમને બતાવીશ કે ભાગવાથી આવશે, તો જેને ગુણવાથી 23 52 પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો એનો મતલબ એવો થયો મિત્રો કે આટલે સુધીની જે સંખ્યા છે એ તો પૂર્ણ વર્ગ છે. કેમ? જોડી બની ગઈ છે, પેર બની ગઈ છે, પરંતુ આ જે 3 છે એ મિત્રો પેરમાં નથી. અને મારે આ સંખ્યાને જો પૂર્ણ વર્ગ બનાવી હશે એટલે કે અહીં હું મિત્રો 3 મૂકીશ તો જ આ 3 પણ શું થશે? જોડી બનશે. એટલે કે એનો મતલબ એવો થયો કે નાનામાં નાની કઈ સંખ્યા ગુણીશું? તો 3 ને હું 3 સાથે ગુણીશ એટલે કે 3 ગુણીશ તો જ આ સંખ્યા મિત્રો પૂર્ણ વર્ગ થશે. એટલે કે આપણો આન્સર આપણને મળી ગયો કે આ જે સંખ્યા છે એને નાનામાં નાની કઈ સંખ્યા? તો 3 વડે ગુણીશ તો જ મિત્રો મને આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. કેમ? કે આ 3 છે એ જ પેરમાં નથી અથવા તો જોડીમાં નથી, બાકી બધા તો જોડીમાં છે. એટલે કે એનો મતલબ જ્યારે પણ આ પ્રકારનો એક્ઝામ્પલ તમને આપવામાં આવે ત્યારે મિત્રો તમારે યાદ રાખવાનું, જે પણ સંખ્યા જોડીમાં ના થતી હોય એ સંખ્યાને ગુણવાથી આપણને આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જાય. આશા રાખું છું કે તમને અહીં ક્લિયર થઈ ગયું હશે. આગળ એક એક્ઝામ્પલ બતાવું મિત્રો તમને. સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. ફરક શું છે મિત્રો જુઓ. તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ભાગવાથી પૂર્ણ વર્ગ બને. એટલે કે એનો મતલબ આ જે સંખ્યા આપી છે 9408 એને કઈ સંખ્યા વડે હું ભાગું તો એ સંખ્યા મને પૂર્ણ વર્ગ બને. તો જ્યારે પણ ગુણવાનું કે યા તો ભાગવાનું કે મિત્રો આપણે તો એક જ રીત યાદ રાખવાની. કઈ? તો અવયવીકરણની રીત. અને પણ કયા મિત્રો? તો અવિભાજ્ય અવયવની રીત. તો હવે આના અવિભાજ્ય અવયવ પાડી લઈએ મિત્રો. તો આના અવિભાજ્ય અવયવ પાડશું તો શું થશે મિત્રો? તો આના અવિભાજ્ય આપણે 2 થી ચાલુ કરીશું. હવે 2 થી ચાલુ કરીશું તો સૌ પ્રથમ શું થશે? તો સૌ પ્રથમ 2 કરીએ તો 2 ચોક 8 પછી 7 0 અને 4 2 ભાગ ચાલશે તો કેટલા થશે? 2 3 5 અને 2. હજુ 2 ચાલશે મિત્રો તો 2 એકા 2 2 એકા 2 7 અને 6. હજુ 2 ચાલશે તો 2 588. હમણાં જ જોયું આપણે. આ તો 2 કેટલા થશે મિત્રો? 294. આગળ જોઈએ મિત્રો 294 એટલે 2 તો 147. હમણાં જ આ તો અવયવ આપણે પાડી ચૂક્યા છીએ. 3 કેટલા થશે? 49. 70 49 અને 7 એકા 7. એનો મતલબ થયો મિત્રો કે આપણા અવિભાજ્ય અવયવ કયા થયા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત છે મિત્રો? 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. પછી છે મિત્રો 3 ગુણ્યા 7 ગુણ્યા 7. એટલે કે એનો મતલબ થયો કે આ બધા જ અવિભાજ્ય અવયવ પડી ગયા. હવે મિત્રો આપણે ગુણાકારમાં હમણાં શું કરતા હતા? તો જે સંખ્યા પેરમાં ના બનતી હોય એને મિત્રો પેર બનાવવા એ સંખ્યા વડે ગુણતા હતા. અહીં પણ આપણે પેર તો બનાવવી જ પડશે કારણ કે પૂર્ણ વર્ગ બનાવવાની છે.
એટલે કે આ 1 2 અને 3 પેર તો બને છે, અહીં ચોથી પેર આ પણ બને છે, એટલે કે આ રીતે હું લખી શકું આ બધી જ પેરને. અને 7 નો વર્ગ વધ્યું શું મિત્રો આપણા જોડે? તો વધ્યું છે 3. આ બધા તો પેરમાં છે, પરંતુ આ પેરમાં નથી. હવે જો ગુણવાનું કીધું હોત તો મિત્રો હું આને 3 વડે ગુણોત તો મને આ પેર થઈ જોત, તો 3 કર્યું. પરંતુ મિત્રો આપણે આને ભાગવાનું કીધું છે, એટલે કે હું આને દૂર કરવા, તો હું આને 3 વડે ભાગીશ તો આ દૂર થઈ જશે, એટલે કે આટલું જ વધશે મિત્રો. અને આ તો પૂર્ણ વર્ગ છે, એટલે એનો મતલબ એવો થયો કે 9408 ને મિત્રો હું 3 વડે ભાગીશ તો મિત્રો આપણને જે સંખ્યા મળશે એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. તો જ્યારે ગુણવાનું કહે તો મિત્રો શું યાદ રાખવાનું કે જેટલી પણ જોડી ખૂટતી હોય એ સંખ્યા વડે આપણે ગુણી નાખવાનું. અને જ્યારે ભાગવાનું કહે તો શું યાદ રાખવાનું, જે વધારાની સંખ્યા હોય કે જેમાં જોડી બનતી ના હોય એ સંખ્યા વડે ભાગી દેવાનું. તો આશા રાખું છું મિત્રો કે આ બંને એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયા છે. ને આ જ પ્રકારના એક્ઝામ્પલ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. હવે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. કેમ? તો આગળ જે ભાગાકારની રીત છે એ લોંગ રીત છે થોડી, અને એ થોડો વિડીયો મોટો થઈ જાય એટલા જ માટે આપણે નેક્સ્ટ જે આના પછીનો જે વિડીયો છે એપિસોડ નંબર 4 એમાં મિત્રો સૌપ્રથમ આપણે ભાગાકારની રીત જોશું. અને આ ભાગાકારની જે ટૂંકી રીત છે કે તમે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા આપણને આપેલી હોય તમને, અને એ મોટી સંખ્યાનું વર્ગમૂળ તમે 5 થી 10 સેકન્ડમાં કઈ રીતે નીકાળી શકો એ આપણે આ ભાગાકારની રીતમાં જોઈશું. અને આ ભાગાકારની રીત જ્યારે કમ્પ્લીટ થશે એટલે કે એનો મતલબ એવો થશે કે વર્ગ અને વર્ગમૂળ, શું મિત્રો, વર્ગ અને વર્ગમૂળના તમામે તમામ કોન્સેપ્ટ આપણે અહીં પૂરા કરશું. અને આ પૂરા થઈ જશે મિત્રો એટલે એ જ વિડીયોમાં આ ભાગાકારની રીત શીખીશું. અને એના પછી મિત્રો હું તમને થોડા પ્રેક્ટિસ કરાવીશ. અહીં તમને દેખાતું હશે ક્વેશ્ચન આન્સર વિથ MCQ, એટલે કે વર્ગ અને વર્ગમૂળના, ખાસ યાદ રાખો, વર્ગ અને વર્ગમૂળના તમામે તમામ કોન્સેપ્ટના આપણે જેટલા પણ કોન્સેપ્ટ શીખ્યા છીએ 1 2 અને 3 એપિસોડમાં, અને ચોથા એપિસોડમાં ભાગાકારની રીત શીખીશું. આ બધું જ મિત્રો આપણે તમામે તમામ ક્વેશ્ચન આન્સર MCQ સાથે જોઈશું. અહીં તમને બતાવું તો થોડા MCQ તૈયાર જ છે, આ તમને દેખાઈ રહ્યું હશે. આ બધા જ MCQ મિત્રો આપણે જોવાના છીએ નેક્સ્ટ ટાઈમ. એટલે આજે મિત્રો આપણે આટલે સુધી રાખું છું. આશા રાખું છું કે આજે જે ભણ્યા એ તમને ખાસ ક્લિયર થઈ ગયું હશે. અને જો ક્લિયર થઈ ગયું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવો, જેથી મને ખબર પડે કે તમને આ રીત ખબર પડે છે અને મારે હજી કેટલી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તમારી માટે, કે તમને કઈ રીતે હું પીરસી શકું એ બધું જ તમારા ઉપર ડિપેન્ડ છે. અને તમારો તમામે તમામ પ્રતિભાવ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. તો જો તમને ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.